સુરતમાં જાહેરનામા ભંગનો એક વિડીયો સામે આવ્યો છે। ઉદ્યોગપતિએ પોતાના દીકરાના જન્મદિવસે તાઇફાઓ જાહેર રોડ પર કર્યા હોય તે દ્રશ્યો સામે આવ્યા છે। ઉદ્યોગપતિ દીપક ઇજારદારે પોતાના દીકરાના જન્મદિવસની જાહેરમાં રોડ જામ કરીને ઉજવણી કરી હતી। રોડ જામ કરતા વાહન ચાલકોએ રોડ ખુલ્લો કરવાનું કહેતા જ તેને ધમકી આપતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ઉદ્યોગપતિની આ દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। જો કે આ ઉદ્યોગપતિ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। સુરતના ડુમ્મસ ગામના ઉદ્યોગપતિ દીપક ઇજારદારે પોતાના દીકરાના જન્મદિવસની ઉજવણી કરી વિવાદ ઊભો કર્યો છે। તેમણે જાહેરમાં રોડ જામ કરી જન્મદિવસની ઉજવણી કરી છે। હાથમાં ફટાકડા લઈ આતશબાજી કરવામાં આવી રહી હતી। જો કે પોલીસ આ આતશબાજી અને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા લોકો વિરુદ્ધ અગાઉ કાર્યવાહી કરી ચૂકી છે, પરંતુ આ ઉદ્યોગપતિ વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ તેને લઈને સવાલો થઈ રહ્યા છે। રોડ પર વાહન ચાલકોને થોભાવી જોખમી રીતે આતશબાજી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક કાર ચાલક રોડ ખુલ્લો કરવાનું કહે છે, પરંતુ ઉદ્યોગપતિ દાદાગીરી કરે છે। તેમના બોડીગાર્ડ પણ વાહન ચાલકો સામે દાદાગીરી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। વાહન ચાલકોએ રોડ ખુલ્લો કરવા હોર્ન વગાડ્યો તો ઉદ્યોગપતિ દીપક ઇજારદારે ધમકી આપી। વાહનોની પેટ્રોલની ટાંકી પર ફટાકડા ફોડવાની ધમકીઓ આપી હતી। પોલીસ સામાન્ય લોકોને કાયદાનો પાઠ ભણાવે છે, ત્યારે આવા બેફામ બનેલા ઉદ્યોગપતિ સામે કાર્યવાહી કરશે કે નહીં તે અંગે લોકો સવાલ કરી રહ્યા છે। દ્રશ્યમાં તમે જોયું કે ઉદ્યોગપતિએ આખો રોડ જામ કરી અને જાહેરમાં આતશબાજી કરી હતી। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે।